નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કુણાલ ભોચિયા. એકવાર ફરીથી આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર બધાનું સ્વાગત છે. એવા વિદ્યાર્થીઓ કે જેમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે, પછી તે કોઈ પણ ફિલ્ડમાં હોય, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, યસ કમ્પ્લીટ કરી દીધું છે, એવા દરેક વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની તક આવેલી છે, સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આવેલી છે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્ક તરીકેની. 227 જગ્યા માટે આ સરસ મજાની નવી ભરતી બહાર પડેલી છે. ભરતી વિશે આપણે તમામ ડિસ્કશન કરશું. હું તમને એક રોડ મેપ બતાવીશ કે કેમ આ ભરતીની પ્રિલિમ છે ને આરામથી પાસ થઈ શકે. એવા વિદ્યાર્થીઓ કે જે ફર્સ્ટ ટાઈમ હજુ છે ને શરૂઆત કરતા હોય, હજુ હમણાં જ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને શરૂઆત કરે છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીની, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ ગોલ્ડન ચાન્સ છે આ એક્ઝામની પ્રિપેરેશન કરવાનો. અને એવા વિદ્યાર્થીઓ કે જે સીસી માં થોડાક માર્ક્સ થી રહી ગયા છે, એમને તો યાર કેવું કે ભાઈ ઉપરથી આમ ભગવાને કીધું છે કે કઈ વાંધો નહીં, આમાં રહી ગયો, તારી માટે હજુ ઓપોર્ચ્યુનિટી આપું. તો આ એક છે ને આપણે વરદાન સ્વરૂપે આ ભરતી મળેલી છે. સીસી નું રિઝલ્ટ આવશે, એમાં જે વિદ્યાર્થીઓ થોડાક નિરાશ થઈ જશે, થોડાક માર્ક્સ થી રહી ગયા છે, આ છે તે છે, એમને તરત જ આ ફોર્મ સામે મળી ગયું. થોડાક સમય પછી આની એક્ઝામ આવી જશે. તો એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી કહી શકાય એવી કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની ભરતી આવેલી છે. તમને કઈ જગ્યાએ નોકરી મળશે? તો ભાઈ ગુજરાતમાં ટોટલ 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. આપણે જોઈએ આગળ કઈ કહીએ. એ 4 યુનિવર્સિટીમાં તમને એઝ અ જુનિયર ક્લાર્ક તરીકેની નોકરી મળવાની છે. 5 વર્ષ સુધી ફિક્સ પગાર, પણ એકદમ શાંતિવાળી, આરામવાળી, મસ્ત મજાની નોકરી. યુનિવર્સિટીમાં તમારે જવાનું. યુનિવર્સિટીનો ટાઈમિંગ તમને ખબર હશે બધાને, કેટલી રજાઓ આવે, આ છે તે છે. તો એક સરસ મજાની નોકરી આપણે કહી શકીએ એવી નોકરી છે આ. ટોટલ 227 જગ્યા છે. તમે જો આ આપણી નવસારીની કૃષિ યુનિવર્સિટી છે, કેવી મસ્ત મજાની છે. તમે જો અહીંયા તમારું નોકરીનું સ્થળ થશે. આ નવસારીમાં કૃષિ યુનિવર્સિટીમાં 32 જગ્યા છે, જે સૌથી ઓછી છે. 4 માંથી સૌથી ઓછી નવસારીમાં છે. તો આપણી નવસારીની છે, આવી બીજી 3 છે. તો ટોટલ 4 માંથી તમને એક જગ્યાએ નોકરી મળે. મતલબ કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ હું તો સુરત રહું, મને સુરત નોકરી મળે? ના ભાઈ, તને સુરત ના મળે, તને 4 માંથી એક જગ્યાએ જ મળશે, તને 4 માંથી એક જગ્યાએ જ જવું પડશે. તો એની માટે પણ તમે તૈયાર હોવા જોઈએ. ઓકે, કેમ કે તમારા સ્થળ ઉપર, તમારા ગામમાં, તમારા શહેરમાં તમને નોકરી નથી મળવાની. આ 4 જગ્યાએ નોકરી મળવાની છે. હવે 4 માટે સાહેબ અલગ અલગ ફોર્મ ભરવાના, આ છે તે છે, બધી જ ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરશું. એક્ઝામની પેટર્ન શું છે, બધું જ, તમારી શૈક્ષણિક લાયકાત શું છે, વય મર્યાદા શું છે, બધું. ચાલો શરૂઆત કરીએ. ગણિત રીઝનિંગ કરવું જ પડશે, કેમ એની પણ આપણે વાત કરીએ. જો હજુ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો. અને આપણી સરસ મજાની એપ્લિકેશન છે પાટિયા, PATIA, એને પણ તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો, કેમ કે એ તમને આ એક્ઝામ પાસ કરાવવામાં બહુ જ ઉપયોગી સાબિત થશે. જે વિદ્યાર્થીઓ મને નથી ઓળખતા, ફર્સ્ટ ટાઈમ મને જોતા હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે એક નાનું એવું ઇન્ટ્રોડક્શન. નામ મારું મેં ઓલરેડી કહી દીધું છે. હું સ્પીપામાં સીસેટ તરીકે સેવા પણ આપું છું. 5 કરતા વધારે વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલો છું. સીસી એક્ઝામ તમને ખબર હશે. જે ન ખબર હોય તો હું એ કહી દઉં કે ભાઈ આ એક્ઝામમાં જે પેટર્ન છે ને, એ સેમ પેટર્નમાં એક એક્ઝામ લેવાની હતી સીસી. એ સીસી માં પ્રિલિમમાં મારે છે ને ગણિત રીઝનિંગમાં પૂરા ગુણ આવેલા છે. મેં છે ને આમ શું કે ચેક એક્સપેરિમેન્ટ કરવા માટે એક્ઝામ આપી હતી કે ભાઈ કેવું છે ગુજરાતમાં CBRT આવી તો કેવું લેવલ હશે. એમાં મેં પૂરા ગુણ લાવેલો, ફૂલ સ્કોર કરેલો. અને આ સિવાય સેન્ટ્રલની પણ ઘણી બધી એક્ઝામો મેં પાસ કરેલી છે. તો જે વિદ્યાર્થીઓ નવા હોય, મને ન ઓળખતા હોય, તો એ એટલો પરિચય એમની માટે ઇનફ છે. હવે વાત કરીએ આપણે નોટિફિકેશનની આપણે વાત કરીએ તો તમે જોઈ શકતા હશો કે ભાઈ જાહેરાત ક્રમાંક 1/2025 પહેલી જ ભરતી છે કૃષિ યુનિવર્સિટીની. બરાબર, 4 યુનિવર્સિટી કઈ? એક તો આપણી આણંદ છે, બીજી આપણી જુનાગઢ છે, ત્રીજી આપણી નવસારી છે, અને ચોથી આપણી દાંતીવાડા. બરાબર, આ બધાને ખ્યાલ હશે, સરદાર કૃષિનગર કહેવાય દાંતીવાડા. તો 4 જગ્યાએથી એક જગ્યાએ તમને નોકરી મળવાની છે. ઓકે, ફિક્સ પગાર હશે 5 વર્ષ સુધી, 26,000. ને પછી તમે જોઈ લો કયો ગ્રેડ પે આવે છે. બરાબર, અને કદાચ ગ્રેડ પે માં પણ પેલું 8મું પગાર પણ લાગી જશે પછી. તો 5 વર્ષ પછી તમારો મસ્ત સરસ મજાનો પગાર થઈ જશે. ઓકે, ચાલો. અને 5 વર્ષ સુધી તમારો ફિક્સ પગાર છે 26,000. ઓકે, ચાલો. હવે તમે જો એક બહુ મસ્ત વાત લખી છે અહીંયા છે ને, 4 યુનિવર્સિટીની છે ને એક વેબસાઇટ આપી છે, www.aau.in, jau.in, nau.in અને sdau.edu.in. હવે તમારે છે 4 માંથી એક જ ખોલવાની હોય. 4 ખોલવાની કોઈ જરૂર નથી, કેમ કે 4 માં કોન્ટેન્ટ તમને સેમ મળશે, માહિતી તમને સેમ મળશે. તમારે કોઈ પણ એક વેબસાઇટ ખોલીને તમારે ફોર્મ ભરવાનું. એનો મતલબ કે 4 ફોર્મ નથી ભરવાના. આ 4 નું અલગ અલગ ફોર્મ નથી ભરવાનું, એક જ ફોર્મ ભરવાનું છે. કોઈ પણ એક વેબસાઇટ ખોલીને તમને મજા આવે એની વેબસાઇટ તમે ખોલી દો. ઓકે, પણ બધી જ વેબસાઇટમાં ખોલીને અલગ અલગ ફોર્મ નહીં ભરતા, એક જ ફોર્મ ભરવાનું છે. અહીંયા ક્લિયર કટ લખેલું છે,
ચાર પૈકી કોઈ પણ એક, ઓકે, એની વેબસાઇટ ઉપર તમે જાઓ. ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. 15 તારીખથી 11 તારીખ સુધી તમે આરામથી ફોર્મ ભરી શકશો. 11 તારીખ સુધી ફોર્મ ભરાય એટલે આપણો ઓગસ્ટ, સપ્ટેમ્બરના એન્ડ અથવા તો ઓક્ટોબર પકડી લ્યો, ઓક્ટોબરમાં પ્રિલિમ એક્ઝામ આની આવી જાય. ઓકે, તો મસ્ત મજાનો ટાઈમ તમારી પાસે છે. યસ, આમાં ખાલી એટલું જ કેવું હતું કે ભાઈ ગમે તેમ એક જગ્યાએથી તમે ફોર્મ ભરો. ઓકે, ચાલો થોડી જગ્યાની વાત કરી દઈએ તો સૌથી વધારે જગ્યા ક્યાં છે સાહેબ? તો દાંતીવાડા. ઓકે, જે સૌથી મોટી છે ચારની આપણે કમ્પેરિઝન કરીએ તો, અને ત્યાં જ સૌથી વધારે જગ્યા છે. સૌથી ઓછી 32 જગ્યા છે નવસારીમાં. જુનાગઢમાં 44 જગ્યા છે અને આણંદમાં પણ બહુ સારી એવી જગ્યા છે 73, 73. તો જે વિદ્યાર્થીઓ લોકલ છે આણંદ, જુનાગઢ, નવસારી, એમની માટે અત્યારે બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. આણંદનો જે વિદ્યાર્થી છે જે પ્રોપર આણંદ રહે છે તો એમના પૂરેપૂરા ચાન્સ છે કે એને આણંદમાં જ નોકરી મળી જાય. થોડાક સારા મેરિટ સાથે ખાલી પાસ થવું પડે. ઓકે, અને જગ્યા ઘણી બધી છે એટલે વાંધો નહીં આવે. તો ટોટલ તમે આનો મારશો તો કેટલો થશે? 227 ટોટલ જગ્યા છે. ઓકે, આપણે 227 જગ્યા માટે લડવાનું છે. હવે આપણે વાત કરીએ વય મર્યાદા. હાય મજા આવી જશે. મિનિમમ 20, મેક્સિમમ 35. હજુ આમાં છૂટછાટ તમે નોટિફિકેશનમાં જોઈ લેજો, ટેલિગ્રામમાં મેં મૂકી દીધી છે. છૂટછાટ પણ મળશે, પણ તમને બહુ મોટો ગેપ આપ્યો છે વય મર્યાદામાં પણ, એટલે આરામથી તમે 35 વર્ષના છો ને તમે આનું ફોર્મ ભરી શકો છો. ઓકે, બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો શૈક્ષણિક લાયકાત વાત કરીએ આપણે. તો મેં કીધું તે પ્રમાણે કે કોઈ પણ ફિલ્ડની તમારી પાસે સ્નાતકની પદવી હોવી જોઈએ. તમે આર્ટ્સમાં કોઈ કરેલું છે, સાયન્સમાં કરેલું છે, એન્જિનિયરિંગ કરેલું છે, તમે બીકોમ કરેલું છે, મતલબ કોમર્સમાં બેચલર કરેલું છે, ગમે તે બેચલર ડિગ્રી તમે કરેલી હોવી જોઈએ તો તમે આનું ફોર્મ ભરી શકો છો. ક્લિયર થાય છે? ગમે તે, એવું નથી કે કૃષિની રિલેટેડ કંઈક હોવું જોઈએ, કેમ કે જે તમારે કામ કરવાનું છે એ તમારે કઈ કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ભણાવવાનું કામ નથી કરવાનું, તમારે ક્લર્કનું કામ કરવાનું છે. તો અહીંયા કોઈ પણ સ્નાતકની ડિગ્રી તમારી પાસે હશે એ ચાલશે. ક્લિયર થાય છે? ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ કૃષિ યુનિવર્સિટીની નોકરી છે તો એમાં કઈક કૃષિની કઈક ડિગ્રી માંગતા હશે. નહીં, બિલકુલ નહીં. કોઈ પણ તમે સ્નાતક કરેલું હોય તો તમે ભરી શકશો. આ એક ખાસ જોજો, કોમ્પ્યુટરની જાણકારી જો તમને 10માં 12માં કે કોલેજમાં કોઈ જગ્યાએ કોમ્પ્યુટર વિષય ભણેલો હોય, જેમ કે કોઈ વિદ્યાર્થી BCA કરેલું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, કોઈને 10માં કોમ્પ્યુટર હતું, 12માં કોમ્પ્યુટર હતું, 11-12માં, તો એવા વિદ્યાર્થીઓને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ જે વિદ્યાર્થીઓને કે કોમ્પ્યુટર ભણ્યા જ નથી, 10માં નહીં, 11-12માં નહીં, કોલેજમાં ક્યાંય નહીં, કોલેજમાં એક વિષય કોમ્પ્યુટર હતો જ નહીં, તો એવા વિદ્યાર્થીઓએ CCE નું સર્ટિફિકેટ કઢાવી લેવાનું. એ જ બધું લખેલું છે. તેવા વિદ્યાર્થીઓ પાસે છે CCE નું સર્ટિફિકેટ હોવું જોઈએ. એ પણ ક્યારે? જયારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું આવે ને ત્યારે. ઓકે, એ પહેલા તમારે કઢાવી લેવાનું ગમે ત્યારે. પણ જો તમે ભણ્યા છો એમાં ક્યાંય 10 થી લઈને તમે છેક સુધી જ્યાં સુધી ભણ્યા છો ત્યાં સુધીમાં કોઈ પણ જગ્યાએ કોમ્પ્યુટર વિષય આવ્યો હોય ને તો તમારે એની કઈ જરૂર નથી. ઓકે, ચાલો, મતલબ જે વિદ્યાર્થીઓ 10માં કોમ્પ્યુટર વિષયની એક્ઝામ આપી એને કાંઈ કરવાની જરૂર નથી. ઓકે, એ કોમ્પ્યુટર એને આવડે છે એવું માની લઈએ લોકો. ચાલો, ફીસ થોડીક યાર વધારે રાખી દીધી છે એક્ઝામની. જે જનરલ કેટેગરી છે એમની માટે 1000 રૂપિયા ફીસ છે. પાછા બેંક ટ્રાન્ઝેક્શન તો અલગ. ઓકે, બિન અનામત માટે, અને બાકી બધા માટે આપણે અનામત માટે વાત કરીએ તો 250. આ વ્યાજબી છે. 250 પેલી 4 ગણી ફીસ છે, 500 હોવી જોઈએ ત્યાં, પણ કઈ નહીં. ચાલો, દિવ્યાંગ ઉમેદવારો છે એમની માટે 250, અને જે માજી સૈનિક ઉમેદવારો છે એમના માટે 0. એ લોકો મફતમાં ફોર્મ ભરી શકશે. ચાલો, વાત કરીએ હવે આગળ આપણે પરીક્ષા પદ્ધતિની. તો ભાઈ ટોટલ 2 સ્ટેજમાં એક્ઝામ થવાની છે, પ્રિલિમ અને મેન્સ. આપણે ઇંગ્લિશમાં કહીએ તો પ્રિલિમમાં તમારો શું સિલેબસ છે એની ચર્ચા કરશું. પ્રિલિમમાં જે ઉમેદવાર પાસ થશે પછી મેન્સ આપી શકશે. પ્રિલિમમાં સાહેબ પાસ થવા માટે શું કરવાનું, કેટલા માર્ક્સ લાવવાના, એ બધી આપણે ચર્ચા કરીએ. પણ સૌથી પહેલા તમારી પ્રિલિમ એક્ઝામ થવાની છે. સાહેબ પ્રિલિમ એક્ઝામ છે એ લોકો કઈ રીતના લેશે? OMR થી લેશે કે ભાઈ અમને CBRT લેશે, કોમ્પ્યુટર ઉપર લેશે? તો એ ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ એપ્લિકેશન. મતલબ જેટલી એપ્લિકેશન આવે છે એમના પાસે એના નંબર્સ જે લોકો ડિસાઈડ કરે કે OMR થી લેવું કે CBRT કરી દેવી, જે એમને ઈઝી પડે એ કરી દેશે. તમારે બંને માટે રેડી રહેવું પડશે. પણ મોસ્ટ પ્રોબેબિલિટી છે પ્રિલિમ છે ને CBRT થી લઈ લઈએ અને મેન્સ માટે એ લોકો OMR કરે. પણ જો CBRT નો વિરોધ થાય તો OMR થી બંને એક્ઝામ પણ લેવાઈ શકે. પણ મારા મત પ્રમાણે પ્રિલિમ છે ને CBRT થી લઈ લેવાય. સિમ્પલ છે યાર. મેન્સમાં તમે CBRT ના લાવો. અને અહીંયા નોર્મલાઇઝેશન નું એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને કારણ કહું, જો બહુ મસ્ત યાર એક છે ને આ લોકોએ બહુ મસ્ત કામ કરી દીધું. પેલા આપણે છે ને સિલેબસ જોઈએ. સિલેબસ મતલબ શું છે એમાં, પેટર્ન શું છે? તો ભાઈ પ્રિલિમમાં 100 માર્ક્સનું પેપર હશે, 100 માર્ક્સનું પેપર હશે, 100 ક્વેશ્ચન હશે.
100 ગુણનું પેપર હશે, 100 ક્વેશ્ચન હશે, તમને ટોટલ 60 મિનિટ મળવાની છે. કેટલી? 60 મિનિટ. 60 મિનિટમાં તમારા 100 ક્વેશ્ચન છે ને અટેમ્પ કરવાના. કયા કયા 100 ક્વેશ્ચન હશે સાહેબ? તો રીઝનિંગના 40 ક્વેશ્ચન હશે, મેથ્સના 30 હશે, ઇંગ્લિશના 15 હશે અને ગુજરાતીના 15 હશે. આવી રીતના 100 ક્વેશ્ચન હશે. 60 મિનિટ છે એટલે એક ક્વેશ્ચન માટે તમારી પાસે 1 મિનિટે ના હોય. આ આપણું પ્રિલિમનું પેપર હશે. સેમ સીસી 70 માર્ક્સનું પ્રિલિમમાં મેથ્સ રીઝનિંગ છે. કેટલા માર્ક્સનું? 70 માર્ક્સનું. 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે. હવે આપણે વાત કરીએ, એક સરસ મજાનો એક પોઈન્ટ લખેલો છે. બાકી બધી ચર્ચા તમને ખબર હશે કે ભાઈ પોઈન્ટ 25 નેગેટિવ, ઈ ઓપ્શન તમને આપેલો હશે, આ બધું તમને ખબર હશે. એ બધામાં ટાઈમ પાસ નથી કરતા. ડાયરેક્ટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર આપણે આવીએ છીએ. આ પોઈન્ટ ઉપર પ્રાથમિક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ બિન અનામત, સામાજિક શૈક્ષણિક પછાત અને આ તમે જોઈ શકતા હશો. અનુસૂચિત આપણે જનજાતિની વાત કરેલી છે, સોરી અનુસૂચિત જાતિની. તો એમની માટે છે ને 50% ગુણ અને જનજાતિ વાળા માટે SC ST માટે આ કેની વાત છે કે ભાઈ EWS ઓપન, હું ઇંગ્લિશમાં બોલ દઉં છું, જનરલ કેટેગરી, EWS અને આપણું SCBC એમની માટે 50% ગુણ. અને આપણે વાત કરીએ અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, બરાબર, એમના માટે SC ST માટે અને માજી સૈનિક માટે અને દિવ્યાંગજન માટે મિનિમમ 40% ગુણ મુજબ ગુણ મેળવેલ હશે તેવા ઉમેદવારોને જ બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. મતલબ કે તમારે માત્ર 50 માર્ક્સ લાવવાના. જો તમે EWS SCBC જનરલ કેટેગરીથી બિલોંગ કરો છો તો તમારે 50 જ માર્ક્સ લાવવાના. આમાં ખાલી 50 માર્ક્સ લાવવાના છે. ક્લિયર થાય છે? 50 માર્ક્સ લાવી દો. અને બાકી કેટેગરીમાં તો માત્ર 40 માર્ક્સ લાવવાના. સાહેબ હું ખાલી રીઝનિંગ કરીને જાઉં તો યસ 40 માર્ક્સ આવી જશે. ઓકે, અને ક્લિયર કટ લખેલું છે કે 40% ગુણ મુજબ ગુણ મેળવેલ હશે તેવા ઉમેદવારોને જ, મતલબ આટલા ગુણ તમે મેળવી દો તો બીજી એક્ઝામ આપી શકશો, મેન્સ આપી શકશો. બહુ મસ્ત મજાની વાત કરી દીધી છે. હવે તમે આવી જાઓ સીધા મેન્સમાં. આટલા ગુણ તમારે આવી ગયા, તમારી મેન્સ ફાઇનલ છે, આવવાની જ છે મેન્સ. આપણે તમારી મેન્સ છે ને કરાવશું. પ્રિલિમ છે જ ને એવું તમે રાખો, હું તમને પ્રિલિમ પાસ કરાવી દઈશ. હું કહીશ એટલું કરો, પ્રિલિમ 100% પાસ. લખી રાખવું હોય તો લખી રાખો કે તમે પ્રિલિમ પાસ કરશો, મેન્સ તમે આપશો. લડવાનું મેન્સમાં છે. મેન્સમાં પણ યાર હાય રીઝનિંગ 40 માર્ક્સ તો તમે લઈ જ લ્યો. આવી ગયા સમજો એ 40 માર્ક્સ તમારા. ઓકે, રીઝનિંગ 40 આવવાનું છે. બાકી કરંટ અફેર તમે જો હાય 30 માર્ક્સ મુકાય યાર. આ બે વસ્તુ મુકાય. ગુજરાતી ઇંગ્લિશ આ મુકાય. બસ તમે પ્રિલિમની તૈયારી કરી તો ભાઈ 40 50 60 70 80 માર્ક્સની તમારી તૈયારી મેન્સની પણ થઈ ગઈ હતી. અને સાહેબ હું કરંટ અફેર તો રેગ્યુલર બેઝ પર વાંચું જ છું તો ભાઈ 80 ને 30 110 માર્ક્સની તૈયારી મારી થઈ ગયેલી છે. તમે જેવી પ્રિલિમ કરશો ને સાથે સાથે કરંટ અફેર કરતા જશો તો તમારું મેન્સ પણ થતું જાય છે. 110 માર્ક્સનું તમારું કમ્પ્લીટ થઈ ગયું. 90 માર્ક્સમાં GS છે. 90 માર્ક્સ. આ 90 માર્ક્સ છે. આ 90 માર્ક્સમાં તમારે પછી લડવાનું હોય. એ 90 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ વિષય હોય ને તો પોલિટી તમારું આવવાનું છે. 30 એમાં કદાચ જાહેર વહીવટના 5 ક્વેશ્ચન કાઢી નાખો તો 25 પ્રશ્નો પોલિટીના આવવાના છે. જ્યારે આપણે વાત કરીએ ઇતિહાસ, ભૂગોળ અને વારસાની, તેમાં ટોટલ 30 છે એટલે દરેક વિષય 10-10 ના હશે. અને પર્યાવરણ, અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન ટેકનોલોજી એ પણ 30 માર્ક્સનું છે. એટલે એમાં પણ 3 વિષય 10-10 માર્ક્સના આપણે કહી શકાય. સાયન્સ ટેકનોલોજીમાં જનરલ સાયન્સ પણ હશે. આ 90 માર્ક્સમાં તમારે લડવાનું. ક્લિયર થઈ છે? બાકી પ્રિલિમની સાથે સાથે 110 માર્ક્સની તૈયારી તમારી થઈ ગઈ છે. અને અહીંયા તમારું જે પરીક્ષા લેવાશે એની પછી મેરિટ બનશે અને જગ્યાના 3 ગણા ઉમેદવાર, એટલે આપણે છે ને ગણિત થોડુંક બેસાડીએ. 227 ગુણ્યા 3 તો ભાઈ 7 તારી 21 નો એકડો વધી 2 6 2 8 2 તારી 6 681 ઉમેદવાર હશે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશે. આપણે આ 681 માં છે ને આવવાનું છે, એ ટોપમાં 257 માં આવવાનું છે, સોરી 227 માં. ઓકે, ક્લિયર થાય છે? ચાલો સાહેબ, રીઝનિંગમાં આપણે આમ જોવા જઈએ ને તો ભાઈ પ્રિલિમમાં છે ને રીઝનિંગ હતું 40 માર્ક્સનું અને મેન્સમાં રીઝનિંગ હતું 40 નું. એટલે 80 માર્ક્સનું તો સાહેબ ખાલી આ એક્ઝામમાં રીઝનિંગ છે. હું મેથ્સની વાત કરું તો મેથ્સ છે 30 માર્ક્સનું, તો સાહેબ 110 માર્ક્સ છે ને આમાંથી કવર થાય. તેની માટે સાહેબ અમને મેથ્સ રીઝનિંગ છે ને બહુ મજબૂત આવડવું જોઈએ. એવું જ મજબૂત તમારે શીખવું છે તો આપણે કોર્સ છે, જે કોર્સ કરીને યાર સીસી માં બધા ભૂકા કાઢી નાખ્યા છે. ઇવન મેં ભૂકા કાઢી નાખ્યા છે. મેં ભણાવ્યું છે એ જ મેં
એનાથી જ મેં એક્ઝામ આપી, આપણા બધા સ્ટુડન્ટ એક્ઝામ આપી. સીસી માં ભૂકા કાઢીને આવ્યા છે, ભૂકા તમને બતાવું હમણાં ને. તો આ એક્ઝામ શું છે યાર, સીસી પાસ કરીને આવ્યા હોય તો આ શું છે, સીસી જેવું નહીં હોય પેપર. ઓકે, તો આ પણ તમે પાસ કરી દેશો. તમારે ખાલી છે ને એક કોર્સ લઈ લેવાનો. હું તો સજેસ્ટ કરું, મસ્ત એકદમ એકદમ જોરદાર કોર્સ હોય ને તો 6 મહિનાની વેલિડિટી વાળો કોર્સ લ્યો, 1500 રૂપિયા. મેથ્સ રીઝનિંગ માટે છે ને તમારે આટલો ખર્ચો કરી નાખવાનો યાર. રીઝનિંગ ના 37 ને ગણિતના 32 ચેપ્ટર તમને મળી જાય. બીજું શું જોઈએ તમારે? 257 લેક્ચર બધું જ આવી જાય, બધું જ આવી જાય, બધું જ. કોઈ નહીં એ ટક્કર મેં ક્યુ પડે એવો ચક્કર મેં. એક વખત કોર્સ જો તો તમને આઈડિયા આવશે. બરાબર સાહેબ, કયા કયા આટલા બધા ચેપ્ટર તમે કરાવી દીધા? આ રીઝનિંગ ના 37 ચેપ્ટર સમજો યાર. નોન વર્બલ આવી ગયું, લોજિકલ આવી ગયું, વર્બલ આવી ગયું. સમજો મેથ્સ ના 33 ને 32 ચેપ્ટર છે. મેથ્સ ના 32 ચેપ્ટર, 32 ને 37 બધા ચેપ્ટર આવી ગયા. શું ઘટે બીજું? આ બધું તમે કરી શકો છો સાહેબ. પણ તમે કેવું ભણાવો? તમે કેવું ભણાવો સાહેબ? અમારે જોવું છે. જો તમારા માર્ક્સ જો, રીઝનિંગમાં એક જ ખોટો છે મારો, મેથ્સમાં એક ખોટો જ ના હોય આપણો ક્યારે. 30 આવું ભણાવીએ આપણે. ઓકે, ક્લિયર થાય છે સાહેબ? તમારા છોકરાઓ, આ આપણા સ્ટુડન્ટ્સ બધા તમે જોવો યાર, ભૂકા કાઢ નહીં કા. હજી બધાનું લિસ્ટ તો નથી મૂકેલું, પણ તમે જો થોડા ઘણા અહીંયા મેં મૂકેલા છે નામ. ભૂકા કાઢી નાખ્યા. અને હજી તમારે જોવું છે કે સાહેબ તમે કેવું ભણાવો, તો આપણે એક લેક્ચર તમે જો, સંપૂર્ણ રીઝનિંગ. આ લેક્ચર જોશો ને એટલે તમે છે ને ફીદા થઈ જશો. ફીદા એમ થશે કે ઓહો હો સાહેબ, સોતરા કાઢી નાખ્યા, આવું રીઝનિંગ જ નથી ભણે એવું તમે કહેશો. તમારે કોમેન્ટ નહીં કરવી હોય ને તોય તમે એમ શું કે તમારા હાથ આમ કોમેન્ટ બાજુ જતા રહેશે. તમારે વખાણ નહીં કરવા ને તોય થઈ જશે. એવું રીઝનિંગ કરાવેલું છે એક જ લેક્ચરમાં. 8 કલાકનો લેક્ચર છે, 8.5 કલાકનો, 8 કલાક 30 મિનિટનો લેક્ચર છે. જો યાર મોજ આવી જશે. આવો જે મેથ્સ નો લેક્ચર છે આ 10-11 કલાકનો છે, મોજ આવી જશે. તમે જો હે ને, તો તમને આઈડિયા આવશે કે ભાઈ મેથ્સ રીઝનિંગ આવું આવડવું જોઈએ. બાકી તમારે કૃષિ યુનિવર્સિટી માટે કોઈ અલગથી બેચ જોતી હોય તો એની પણ આપણે પ્લાનિંગ કરશું. તમે ખાસ કોમેન્ટ કરજો કે સાહેબ અમારે બધા વિષયની બેચ જોઈએ છે, તો આપણે એના વિશે પણ વિચારીએ. યસ, બાકી મેથ્સ રીડિંગ તો આપણું છે જ, પણ જો તમે દરેક વિષય પ્રિલિમ પ્લસ મેન્સના બધા જ વિષયની બેચ માટે ઇન્ટરેસ્ટેડ હો તો પણ મને કહો, તો આપણે એવું પણ કંઈક આયોજન કરીએ. એમાં મેથ્સ રીડિંગ તો મારું જ રહેશે. બરાબર, બાકી તમારા સૂચનો સલાહ આવકાર્ય છે. બિલકુલ તમે જેવું કહેશો એવું આપણે પ્લાન કરશું. તમારી માટે છીએ. આશા રાખું છું કે વિડીયો તમને મસ્ત લાગ્યો હશે. તમારા ફ્રેન્ડ જોડે પણ શેર કરો. તમારા ફ્રેન્ડને પણ કહો સરસ મજાની વેકેન્સી છે ભાઈ, કૃણાલ સાહેબ છે ને પ્રિલિમ પાસ કરાવી દેશે, એટલે ટેન્શન નહીં લેતો. ઓકે, ચાલો. બાકી ટેલિગ્રામમાં જોડાઈ જાજો. અમારો નંબર છે 7016421989. સેવ કરી લેવો, જીવનમાં ક્યાંક કામ લાગી જશે. તો અહીંયા આપણે વિડીયો એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.